તો અમરેલી લોકસભા બેઠક પર ઓબીસી મતદારો નિર્ણાયક સાબિત થતા હોય છે ત્યારે અમરેલી જિલ્લાના ઓબીસીમાં આવતા ઠાકોર સમાજના લોકોના તેમના પ્રશ્નો અંગે ઠાકોર સમાજના આગેવાનોએ જીએસટીવી સાથે ખાસ વાતચીત કરી। અમરેલી લોકસભાની ચૂંટણીના હાલમાં પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે અમરેલી જિલ્લામાં ઓબીસી સમાજ એક મોટો સમાજ તરીકે છે અને આપણી સાથે કેટલાક મિત્રો ઓબીસી સમાજમાંથી છે તેમને પૂછે કે આપનો શું પ્રશ્ન છે। ઓબીસી સમાજ અને ઠાકોર સેના ની અંદર આજે અમરેલી જિલ્લાની અંદર ખૂબ મોટી સંખ્યામાં અમારો સમાજ વસે છે। ઓબીસી એસસી એસટી અને ઠાકોર સમાજની ઘણા બધા એવા પ્રશ્નો છે કે આજ દિન સુધી આજે બે પાર્ટી દ્વારા આ સમાજની કોઈ નોંધ લેવામાં નથી આવી કે આ સમાજના મુદ્દાઓને લઈને એક પણ નેતાએ કોઈ પણ પછાત કે ગરીબ સમાજ માટે કશું કર્યું નથી। એનાથી અમારો આખો ઓબીસી એસટી અને ઠાકોર સેના નારાજ છે અને આવનારા સમયની અંદર જો આ તમામ સમાજોનું સરકાર દ્વારા અથવા તો પાર્ટી દ્વારા કોઈ ધ્યાન આપવામાં નહીં આવે તો આગામી સમયની અંદર પરિણામ ભોગવવા તૈયાર રહે અને આગામી સમયમાં જ્યારે વિધાનસભાની જ્યારે ચૂંટણી હતી ત્યારે નેતાઓએ એવા વચનો આપ્યા હતા કે ગરીબ અને શોષિત સમાજનો અમે વિકાસ માટે કામ કરીશું। આજે 5 વિધાનસભાની અંદર જ્યારે એમએલએ ચૂંટાઈને આવ્યા છે પણ ગરીબ સમાજની કે ઠાકોર સમાજની કોઈ નોંધ લીધી નથી અને આગામી સમયની અંદર જો નોંધ લેવામાં નહીં આવે તો અમારું 18,000નું ઠાકોર સેનાનું અને લગભગ 20,000નું ઓબીસી આ બધા મળી અને 50,000 યુવાનો સાથે મળીને એક એવો નિર્ણય કરીશું કે આગામી સમયની અંદર જે ઓબીસી એકતા મંચ અને ઠાકોર સેના જે ધાર છે એને જીતાડીને રહેશે। ઓબીસી સમાજની નોંધ ન લેવાતી હોવાનું કેટલાક મિત્રોનું કહેવાનું છે ત્યારે આપણી સાથે ઓબીસી સમાજમાંથી પણ એક જોડાયેલા તેમને પૂછ્યું કે ભાઈ શું પ્રશ્ન છે। સૌપ્રથમ આપના માધ્યમથી આ બંને પાર્ટીને કહેવા માંગુ છું કે આ અમરેલી જિલ્લાની અંદર ઓબીસી અને ઠાકોર સમાજ જે આ અમરેલી જિલ્લાની બીજા નંબરની વસ્તી ગણો તો ખાલી ઠાકોર સમાજ વસે છે અને બંને પાર્ટીમાં તમે જોવો તો કોઈ પણ જગ્યાએ તેનું સ્થાન નથી આપવામાં આવતું। હું ભાજપ પાર્ટીને પણ પૂછીશ અને કોંગ્રેસ પાર્ટીને પણ પૂછીશ કે આપણા જિલ્લાના સંગઠન અમારો કયો ઠાકોર સમાજનો આગેવાન છે કે જે તમારા સંગઠનની અંદર કામ કરે છે। બીજી વસ્તુ અમને સંગઠનમાં નથી લેતા, તાલુકા પંચાયતની ટિકિટ નથી આપવામાં આવતી, જિલ્લા પંચાયતની ટિકિટ નથી આપવામાં આવતી તો અમારા ધારાસભ્યોનો તો ખાલી સપના જ જોવાના છે, અમારી ખાલી વોટ બેંક તરીકે ઉપયોગ જ કરવાનો છે। બીજી વાત, અમારા સમાજની અંદર જો કોઈ આ રીતની નોંધ નહીં લેવાય, બંને પાર્ટી કોઈ પણ નોંધ અમારી સમાજની નહીં લે તો અમે 18,000નું સંગઠન ખાલી ઠાકોર સમાજનું છે અને ઓબીસી અને ઠાકોર સેના એવો નિર્ણય લે છે કે આવતી લોકસભાની અંદર અને આ બંને પાર્ટીઓ પણ ખાસ મારી વાતને નોંધી લે કેમ કે ગેમ ચેન્જર વોટ અમારા છે, ગેમ ચેન્જર વોટ અમારા છે, અમે ધારીએ એ સંસદ આવશે, બીજો કોઈ નહીં આવે અમરેલીની સીટ ઉપર, એટલું ધ્યાન રાખજે પાર્ટીને કોઈ પણ। ઓબીસી સમાજ અને ઠાકોર સેનાની કોઈ નોંધ ન લેવાતું હોય એવા આક્ષેપો સાથે આપણી સાથે બીજા પણ મિત્રો જોડાયેલા છે તેમને પૂછીએ કે શું પ્રશ્ન છે। કે અમરેલીની અંદર તમે આજ પરિસ્થિતિ જોવો તો તમામ નેતાઓની ઘરે રોડ રસ્તા ગટરો લાઈન અને સ્ટ્રીટ લાઇટોની સુવિધા છે અને પછાત વિસ્તારમાં તમે આવો અમારા વિસ્તારની અંદર કે રોડ રસ્તા કે ગટર કોઈ વસ્તુની સુવિધા નથી અને માત્ર શું નેતાઓના ઘર આજુબાજુમાં જ રોડ રસ્તા બનાવવાના છે કે પછી ગરીબ સમાજોના પરિવારના ત્યાં બનાવવાના છે રોડ રસ્તા। રોડ રસ્તા ન હોવાનું પછાત વિસ્તારોમાં કેટલાક મિત્રો કહી રહ્યા છે ત્યારે આપણી સાથે પણ બીજા મિત્રો જોડાયા છે એમને પૂછીએ। અત્યારે બાબરા તાલુકાના ગામડાઓ અમુક જગ્યાએ પાણી પણ પીવાના મળતા નથી અને શિક્ષણ સરકારી શિક્ષણ મળતું નથી, રોજગારી મળતી નથી તો પ્રાઇવેટ હાઈસ્કૂલમાં કઈ રીતે ભણાવી શકે તો ગરીબ માણસો હોય। ઓબીસી સમાજ અને ઠાકોર સમાજના અનેક પ્રશ્નો છે। આવતી લોકસભાની ચૂંટણીમાં એક પડકાર ઓબીસી સમાજ થશે તેવું લાગી રહ્યું છે। કલ્પેશ ખેર, જીએસટીવી, અમરેલી।